લોકપ્રતિનિધિનું વર્ચસ્વ હોવું જોઈએ। મારી પણ પક્ષની સરકાર હતી, હું પોતે પણ મિનિસ્ટર હતો, પણ અમે કહેતા હતા કે જનપ્રતિનિધિ ધારાસભ્ય કોઈ પણ પક્ષનો ચૂંટાયો હોય, અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડે અને જનપ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ। અને આ જ રીતિનીતિ ચાલતી હતી, પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઇડલાઇન કર્યા છે। ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે, ભાજપના ધનસંગ્રહમાં રૂપિયા આપે અને ચૂંટણી ટાઈમે અધિકારી તટસ્થ રહેવાના બદલે ભાજપના સેવક જેમ કામ કરે, એ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ધારાસભ્યો રોજબરોજ કકળાટ ઠાલવે છે, સોશિયલ મીડિયામાં પણ બોલે છે, ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે। જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે, બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહીશું। ભારતીય જનતા પાર્ટીએ ભયંકર ભ્રષ્ટાચાર, ભયમુક્ત ભ્રષ્ટાચાર કરીને ધન સંગ્રહ કર્યો। ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે આ ઇલેક્ટોરલ બોન્ડનો આંકડો જાહેર કરાયો તો બહાર હકીકત આવી 82 અબજ 52 કરોડ ઓફિશિયલ ભાજપના એકાઉન્ટમાં હતા અને સામે અમારા પાસે કશું જ નહીં। એમ છતાં આ ચૂંટણી લડાઈ જાગૃત મતદાતાઓ, એક પરિપક્વ લોકશાહીનું દર્શન થયું। ગુજરાતમાં કહેતા હતા 26 જીતશું, 5 લાખથી જીતશું, કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે, ડિપોઝિટો જશે, પરંતુ એ રેકોર્ડ પણ 10 વર્ષ પછી તૂટ્યો। બનાસકાંઠાથી અમારા ગેનીબેન જીત્યા, કોઈની ડિપોઝિટ અમારી નથી ગઈ અને 5 લાખવાળી વાતો એકાદ બે સીટને બાદ કરતાં ક્યાંય રહી નહીં। વિધાનસભાની બેઠકોમાં અમારો આંક ખૂબ ઊંચો આવ્યો છે। એટલે એ પરિસ્થિતિ છે, છતાં જ્યાં જરૂર હશે ત્યાં સંગઠનમાં શું કરવું, ક્યાં કરવું, કેમ કરવું, કોણ જવાબદાર, એ બધું આ કેમેરાની આંખ માટે નથી હોતું, એ અમારી આંતરિક બાબત